જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ આ બંને કિંગ મેકર છે। નમસ્કાર દર્શક મિત્રો, 18મી લોકસભા માટે 7 તબક્કામાં મતદાન થયું। 4 જૂને પરિણામો પણ આવી ગયા, પણ આ વખતના જે રિઝલ્ટ આવ્યા એ બહુ ચોંકાવનારા છે અને બધાને આશ્ચર્ય પમાડે તેવા છે, કારણ કે કોઈ પણ પાર્ટીને બહુમતી મળી નથી। ઇવન ભાજપ તો 400 પારની વાત કરતું હતું, પરંતુ ભાજપને પોતાને પણ બહુમતી મળી નથી। લોકસભાની ટોટલ 543 બેઠકો હોય છે અને એમાંથી એક બેઠક આ વખતે સુરતની બિનહરીફ હતી, એટલે 542 પર રિઝલ્ટ જાહેર થયા અને 272 બેઠકો બહુમતી મેળવવા માટે જરૂરી હોય છે, પરંતુ નહીં ભાજપને મળ્યું કે નહીં કોંગ્રેસને બહુમતી મળી। હવે શું થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ કે પરિણામો જાહેર થઈ ગયા, એનડીએને બહુમતી મળી, ઇન્ડિયા ગઠબંધનને જે સીટો મળી, તો હવે કેન્દ્રની અંદર કોણ સરકાર બનાવશે, હવે શું થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીને આ વખતે 240 બેઠકો મળી વ્યક્તિગત ભાજપને। 2019ની અંદર આ જ ભાજપને 303 બેઠકો મળી હતી, મતલબ કે આ વખતે 63 જેટલી બેઠકો ભાજપને ઓછી મળી। હવે ભાજપને 240 મળી અને એની જે સહયોગી પાર્ટીઓ છે ટીડીપી એને 16 બેઠકો મળી, જેડીયુ જે નીતિશ કુમારની પાર્ટી છે એને 12 બેઠકો મળી, મહારાષ્ટ્રમાં શિવસેના જે શિંદેની છે એને 7 બેઠકો મળી, એલજેપીને 5, એમ બધું મળીને જે એનડીએ જે છે ભાજપનું સહયોગી દળ એને ટોટલ 291 બેઠકો મળી। એ પણ 2019ની સરખામણીએ 52 બેઠકો ઓછી છે, કારણ કે 2019માં એનડીએને ટોટલ 343 જેટલી બેઠકો મળી હતી। એની સરખામણીએ જોવા જઈએ તો કોંગ્રેસ આ વખતે જબરજસ્ત બાજી મારી ગયું છે, કારણ કે 2019ની અંદર કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી હતી, આ વખતે ઇન્ડિવિજ્યુઅલ કોંગ્રેસને 99 જેટલી બેઠકો મળી છે। હવે એ વાત કરીએ કે બધું પતી ગયું, પરિણામો આવી ગયા, એનું વિશ્લેષણ થઈ ગયું, બધું થઈ ગયું, હવે શું થશે? તો એક એવો નિયમ હોય છે કે રાષ્ટ્રપતિ જે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય એને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે અને જો બહુમતી નહીં હોય તો જે સહયોગી પાર્ટી હોય એનું સમર્થન પત્ર આપવું પડે। એટલે ચંદ્રાબાબુ નાયડુની જે પાર્ટી છે ટીડીપી અને નીતિશ કુમારની જેડીયુ છે, તો આ બંને પાર્ટીઓ સમર્થન પત્ર રાષ્ટ્રપતિને સોંપશે અને જો કોઈ વિરોધ નહીં થાય અને બહુમતી પાસ થઈ જાય, કારણ કે 272 કરતાં વધારે છે, 291 બેઠક એનડીએની, એટલે બીજો કોઈ વિરોધ કે કંઈ બીજી કંઈ અડચણ નહીં આવે તો એનડીએ સરકાર બનાવશે। પરંતુ ધારો કે કોઈ પ્રોબ્લેમ ઊભો થાય અને બહુમતી સાબિત કરવામાં કંઈ મુશ્કેલી ઊભી થાય તો પછી ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ આમંત્રણ આપી શકે। જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ આ બંને કિંગ મેકર છે। નીતિશ કુમાર સાથેનું ગઠબંધન તો એકચ્યુઅલી ભાજપ માટે એકદમ સ્ટ્રોંગ સાબિત થયું, એકદમ માસ્ટર સ્ટ્રોક સાબિત થયો, કારણ કે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી હતી ત્યારે જેડીયુ કે ટીડીપી બંને ભાજપની સાથે નહોતા, એટલે એનડીએમાં સામેલ નહોતા, પરંતુ ભાજપે એક માસ્ટર સ્ટ્રોક માર્યો અને બિહારની અંદર નીતિશ કુમાર સાથે ગઠબંધન કર્યું અને આંધ્રપ્રદેશની અંદર ચંદ્રાબાબુની ટીડીપી સાથે ગઠબંધન કર્યું। આ બે સાથે ગઠબંધન નહીં કરતે તો ભાજપને સરકાર બનાવવામાં પણ મુશ્કેલી પડી જતે, એટલે આ બંને જે નેતાઓ છે એ અત્યારે કિંગ મેકર છે। જેવા લોકસભાના પરિણામો જાહેર થયા એટલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ કે નીતિશ કુમાર સબકે હૈ, અને નીતિશ કુમાર અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે। નીતિશ કુમાર વિશે બધા લોકો જાણે જ છે કે એ ક્યારેય કોઈના થયા નથી, એ બધાના જ છે એમ કહેવામાં આવે છે, કારણ કે એમણે એટલી બધી વખત પાર્ટીઓ બદલી છે કે
વાત નહીં પૂછો. નીતિશ કુમારની વાત કરીએ તો 2005માં ભાજપની સાથે ચૂંટણી લડી અને બિહારની અંદર સત્તામાં આવ્યા. એ પછી 2015ની અંદર લાલુ યાદવ સાથે અને આરજેડી અને જેડીયુનું ગઠબંધન થયું અને બિહારમાં ફરીથી નીતિશ કુમારની સરકાર બની. 2017માં નીતિશ કુમારે આરજેડીનો સાથ છોડી નાખ્યો અને પાછા ભાજપની સાથે જોડાયા. 2020માં ભાજપ સાથે વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સરકાર પણ બનાવી અને 2022માં પાછી પલટી મારીને આરજેડી સાથે જોડાયા અને આરજેડી સાથે મળીને ફરી નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા. અને 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં આપણે બધાએ જોયું કે નીતિશ કુમારે આરજેડી સાથે છેડો ફાડી દીધો અને ભાજપની સાથે જોડાઈ ગયા. હવે બીજી તરફ ટીડીપીના જે ચંદ્રાબાબુ નાયડુ છે એમને માટે એવું કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એમના લવ અને હેટના રિલેશન છે. એક સમય એવો હતો કે જ્યારે કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશની અંદર રાહત અને બધી સામગ્રીઓ મોકલાવી તો ચંદ્રાબાબુ નાયડુએ પાછી મોકલી દીધી હતી. ચંદ્રાબાબુ નાયડુ હમણાં થોડા સમય પહેલાંની જ વાત કરીએ તો જેલમાં હતા, પરંતુ જેલમાંથી બહાર આવીને એમણે ચૂંટણી લડ્યા અને આંધ્રપ્રદેશની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં પણ ચંદ્રાબાબુ નાયડુ મેદાન મારી ગયા અને ત્યાં આગળ પણ એમણે સરકાર હવે બનાવવાના છે. હવે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ભર રહેવું પડશે, કારણ કે પહેલાં જે પ્રમાણે બહુમતી હતી અને જે પ્રમાણે ભાજપ સરકાર ચાલતી હતી એ પ્રમાણે હવે શક્યતા નહીં રહે, કારણ કે મોટા પાયે તોલમોલ થવાના છે. મોટા પદ માંગશે, જે પણ બીજા મોટા જે બેનિફિટ હશે એ આપવા જ પડશે નીતિશ કુમારને અને ચંદ્રાબાબુ નાયડુ બંનેને, ત્યારે આ સરકાર આગળ ચાલશે. પરંતુ લોકોનું એવું માનવું છે કે આ ખીચડી સરકાર લાંબો સમય ચાલે એવું અત્યારે દેખાતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.